નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનનું મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું. વિભાગીય તમારા મિત્રો ટોટલ 24 ગુણનો આવશે, 80 ગુણનું પેપર હશે. તો આપણે વિભાગીયનું એકદમ સાચું સોલ્યુશન પણ કરીશું અને કયા કયા પ્રકરણમાંથી કેવા પ્રશ્નો આવી શકે છે એ પણ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો પ્લીઝ મિત્રો, વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે, તમારા બીજા મિત્રોને શેર કરી દેજો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અગાઉ ઓલરેડી આપણી ચેનલની અંદર આવી રીતના ધોરણ 9નું ગણિતનું મોસ્ટ એમપી પેપર તથા ગુજરાતીનું પણ આઈએમપી પેપર મૂકેલું છે. એ વિડીયો તમે ન જોયો હોય તો એ પણ તમે જોઈ નાખજો. પહેલાં જો મિત્રો, વિભાગ એની અંદર આપણે વિકલ્પ આવશે ટોટલ 5 ગુણના. તો વિકલ્પની અંદર તમે જોઈએ તો પહેલો પ્રશ્ન આપેલો છે, ચોકને પાણીમાં નાખતા બનતું દ્રાવણ ખાલી જગ્યા હશે. તો એમાં સી જવાબ આવશે, નિલંબન. બીજા પ્રશ્નમાં બી જવાબ આવશે, દળ સંચયનો નિયમ. ત્રીજો પ્રશ્ન છે RERનું પૂરું નામ. તો એમાં જવાબ આવશે મિત્રો એ, રફ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ. ઓકે. પછી ચોથો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે બી, મૃદુદક. પાંચમા વિકલ્પમાં આવશે જવાબ ડી, સેફ્રેનિન. પછી આગળ આપણે ટોટલ 3 આપેલા હશે ખરા ખોટા. તો જુઓ, 3 ગુણનું ખરા ખોટાનું આવશે વિજ્ઞાનની અંદર. તો પહેલું છઠ્ઠું છે, તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. તો આ વિધાન કેવું થશે? ખરું થશે. પછી 7મું છે, ભૌતિક ફેરફાર દ્રવ્યના રાસાયણિક ગુણધર્મોમાં બદલાવ લાવે છે. તો આ ખોટું થશે અને 8મું પણ ખોટું થશે. ઓકે. તો છઠ્ઠું સાચું અને 7મું 8મું ખોટું થશે. પછી આપણે આવશે ખાલી જગ્યાઓ. તો જુઓ, ધ્વનિના તરંગો ખાલી જગ્યા પ્રકારના હોય તો એમાં આવશે મિત્રો યાંત્રિક. 10મામાં જવાબ આવશે પ્રોટીન. 11મામાં જવાબ આવશે પ્રવેગ. 11મામાં વેગ જવાબ આવશે, સોરી. 12મામાં જવાબ આવશે મિત્રો મીટર સેકન્ડની -2 ઘાત. અને 13મામાં જવાબ આવશે અસંતુલિત. ઓકે. પછી આપણે ટૂંકમાં જવાબ આપવાના છે. એ ટોટલ તમારે આવશે મિત્રો 6 ગુણનું. તો 14મો પ્રશ્ન છે, પદાર્થનું તાપમાન માપવા લેક્ટોમીટર વાપરશો કે થર્મોમીટર? તો થર્મોમીટર જવાબ આવે એમાં. 15મામાં જવાબ આવશે મિત્રો, જુઓ, પાણીમાં 10% ઇથાઇલ આલ્કોહોલ છે. તો તેમાં દ્રાવ્ય કોણ અને દ્રાવક કોણ એ જણાવવાનું છે. તો જુઓ, એમાં દ્રાવ્યમાં આવશે મિત્રો ઇથાઇલ અને ઇથાઇલ આલ્કોહોલ આવશે અને દ્રાવકમાં આવશે મિત્રો પાણી. પછી આગળ છે 16મો પ્રશ્ન, કે કોષોનો આકાર અને કદ શાને સંબંધિત હોય છે? તો એમાં જવાબ આવશે કોષોનો આકાર અને કદ કાર્યને સંબંધિત હોય છે. 17મો છે, પૃથ્વી પરના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જણાવો. તો 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. 18મું છે, Na+ અને SO4 -2 દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર લખો. તો એનું બનશે મિત્રો Na2SO4, ભેગું થઈ જશે. ઓકે. પછી 19મો છે, પરિસ્થિતિ તમને 3 આપેલી છે. તો એમાંથી આપણે જુઓ, જણાવો કે પાક જમીન માટે ઉપરોક્ત 2માંથી કઈ પરિસ્થિતિ લાભદાયક છે? તો 2 પરિસ્થિતિઓ આપેલી છે. તો એમાં જવાબ સાચો આવશે. 19મોમાં જવાબ આવશે મિત્રો પરિસ્થિતિ અ, જે ઉચ્ચ કક્ષાના બીજોનો ઉપયોગ, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ. ઓકે. પછી જુઓ, માગ્યા મુજબ જવાબ આપવાના છે ફરી. એ તમારે આવશે 3 ગુણના. 20મા પ્રશ્નમાં જવાબ થાય, ડાયરેક્ટ જવાબ કહું છું, કે ગુરુ પોષક તત્વ ફોસ્ફરસ અને લઘુ પોષક તત્વ બોરોન. એમાં તમારે જો બંનેમાં ઓળખી બતાવવાનું છે કે ગુરુ પોષક તત્વ કયું છે અને લઘુ પોષક તત્વ કયું છે. તો ગુરુ પોષક તત્વમાં આવશે ફોસ્ફરસ અને લઘુ પોષક તત્વમાં આવશે બોરોન. 21મો છે, જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોય તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે ને તમારું અનુમાન જણાવો. તો હરિતકણ ના હોય તો મિત્રો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકી પડત, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થોત નહીં. ઓકે. પછી 22મો પ્રશ્ન છે, એક શબ્દમાં જવાબ આપવાનો, કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિમાં બાહ્ય સપાટી પર કયા પદાર્થનું સ્થૂલન હોય? તો એમાં જવાબ આવશે મિત્રો ક્યુટીન. પછી 23મો છે, એમાં ડાયરેક્ટ તમને જવાબ કહું કે ફૂલો અને વનસ્પતિઓ ઉછેરવાની સલાહ આપી શકાય, બીજું કશું થાય નહીં એમાં. અને જો આગળ 2 ગુણના જોડકા આપેલા છે અને સામે તમને વૈજ્ઞાનિકનું નામ પણ આપેલું છે, એના નિયમ કોણે આપ્યા એમ. તો જડત્વનો નિયમ, તો એમાં જવાબ આવશે ગેલિલિયો. અને ગતિનો બીજો નિયમ, તો એનો જવાબ આવશે મિત્રો ન્યૂટન. ઓકે. કારણ કે ન્યૂટનના ગતિના ટોટલ નિયમો હતા આપણે આ પાઠમાં. પછી જો વિભાગ બીમાં તમને આમાં પણ જનરલ વિકલ્પ આપેલા છે મિત્રો, જુઓ પહેલાં. અને આમાં જુઓ, અથવામાં પ્રશ્નો તમને આપેલા છે ડાયરેક્ટ, એકબીજાના અથવામાં આપેલા હશે નહીં.
તમને ટોટલ જે પ્રશ્નો આપેલા છે એમાંથી તમને જે આવડતા હોય 9 પ્રશ્નો સાચા લખવાના. તમારા 18 ગુણનો વિભાગ બી આવશે. તમારે આ વ્યાખ્યા આપેલી છે ઉત્કલન બિંદુ બાષ્પીભવન. તો વ્યાખ્યાઓ મોસ્ટ એમપી કહેવાય. સ્ક્રીનશોટ લઈ રહેજો. દાખલા પણ આપેલા છે તો તમારે શું કરવાનું છે, આટલો સ્ક્રીનશોટ લઈ લેવાનો. પછી આગળ આનો પણ સ્ક્રીનશોટ. હવે જો આકૃતિ આપેલ છે તો એમાં તમારે ચેતાતંતુ શિખાતંતુ એનું નામ નિર્દેશન કરવાનું છે. તો આકૃતિ મોસ્ટ એમપી કહેવાય, તૈયાર કરી દેજો. ફરી આટલો સ્ક્રીનશોટ લઈ લો. આગળ હવે આપણે વિભાગ સી જોઈશું. આનો પણ સ્ક્રીનશોટ તમે લઈ રહેજો. આ કોષ્ટકનો પણ લઈ રહેજો. વિભાગ સીમાં જો 3 ગુણનો પ્રશ્ન આવશે. એમાં તમારે જે પ્રશ્ન આપેલા છે ટોટલ એમાંથી તમારે 6 પ્રશ્નોનો જવાબ આપવાનો છે. જનરલ વિકલ્પ આપેલા છે, મતલબ તમને માની લો 9 પ્રશ્ન આપેલા હશે, એમાંથી તમારે 6 જ લખવાના. તો તમને જે 6 આવડતા હોય લખવાના, 9 ફરજિયાત લખવાના નથી. તો સ્ક્રીનશોટ લઈ રહેજો આ પ્રશ્નોના, કારણ કે આ પ્રશ્નો એકદમ તમે વાંચેલા હશે તો તમને ઇઝી પડશે. ખલેલ દ્રાવણના ગુણધર્મો જણાવો. આ જો પહેલાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે મિત્રો. એની જગ્યાએ તમને શું આપેલું છે જુઓ, આગળ ઉપર આપેલો છે 40મો પ્રશ્ન. એના પ્રમાણે તમારે એના 3 ઓપ્શન છે, એનો જવાબ આપવાનો. તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. આગળ આપણે જોઈશું વિભાગ ડી. વિભાગ ડીમાં પણ તમારે જનરલ વિકલ્પ મળશે. તમારે કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખવાના. એક પ્રશ્ન આવશે 4 ગુણનો. તો તમે આ વિભાગ ડીનો આખો સ્ક્રીનશોટ લઈ રહેજો, કારણ કે આ પ્રશ્નો એકદમ મોસ્ટ આઈએમપી છે. આ પ્રશ્નો તમારે પહેલાં કરવાના છે. ઓકે, તો મિત્રો આ હતું આપણે આઈએમપી પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરી દો, તમારા બીજા મિત્રોને શેર કરજો. આગળ આપણે ગણિત અને ગુજરાતીનો પણ આ રીતનો વિડીયો મૂકેલો છે. વિડીયો ન જોયો તો જોઈ લેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.